નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી જે છે એ છે કે ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જે પણ પરીક્ષાઓ લેનાર છે, સ્કોલરશિપ માટેની જે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે, એ તમામ પરીક્ષાઓની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। જો તમે ખરેખર પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય અને સ્કોલરશિપ મેળવવા માગતા હોય તો તમારા માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવીશું અને જે આ તમામ પરીક્ષાઓ લેવામાં આવે છે એની પરીક્ષાની તારીખ કઈ રહેશે એના વિશેની માહિતી જે છે એ મેળવવાના છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। આવી બીજી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા તમામ વિદ્યાર્થી મિત્રો છે એમના જોડે પણ જરૂરથી શેર કરજો। તો તમે જોઈ શકો છો, તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી। તમામ સ્કોલરશિપ પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે। આ તમામ પરીક્ષાઓ કઈ તારીખે લેવામાં આવશે, NMMS, CGMS, CET, PSC, SSC, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, આ તમામ સ્કોલરશિપની પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે એ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે। તો એના રિલેટેડ તમે અહીંયા જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો હતો। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર વર્ષ 2025-26 દરમિયાન આગામી યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખની વિગતો, વિદ્યાર્થીની જાણકારી અને પૂર્વ તૈયારી માટેની સરળતાના હેતુસર નીચે મુજબનો સંભવિત કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં અનિવાર્ય સંજોગોને કારણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકાશે। તો વર્ષ 2025-26 દરમિયાન જે પણ પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે એની તમામ તારીખો જે છે એ જાહેર કરવામાં આવેલી છે। તો સૌપ્રથમ તમે જે પરીક્ષા છે એ જોઈ લો। RIMC રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ, એની પરીક્ષા જે છે એ 1/12/2025ના રોજ લેવામાં આવશે। પછી NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, તો એ જે છે એ 20/12/2025ના રોજ લેવામાં આવશે। પછી પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા જે છે એ 10/11/2026ના રોજ લેવામાં આવશે। પછી જે છે એ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન જે છે એ તારીખ 31/1/2026ના રોજ લેવામાં આવશે। PSC અને SSC એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે પ્રાથમિક માધ્યમિક સ્કોલરશિપ છે એની પરીક્ષા તારીખ 31/1/2026ના રોજ જે છે એ લેવામાં આવશે। એના પછી મેઇન પરીક્ષા CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો એ જે છે એ 14/2/2026ના રોજ લેવામાં આવશે। પછી મુખ્ય જે તમે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છો એ છે CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, તો એ 21/3/2026ના રોજ જે છે એ લેવામાં આવશે। CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, તો તમે જોઈ શકો છો NMMS સ્કોલરશિપ છે એની પરીક્ષાની તારીખ, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની તારીખ, પછી પ્રાઇમરી અને સેકન્ડરી પ્રાઇમરી એટલે કે પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશિપ પરીક્ષાની તારીખ, પછી કેટ પરીક્ષાની તારીખ અને પછી જ્ઞાન સાધના સ્કોલરશિપની તારીખ જે છે એ અહીંયા આવી ગઈ છે। 14/2/2026ના રોજ જે છે એ કેટ પરીક્ષા લેવામાં આવશે અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા છે એ 21/3/2026ના રોજ જે છે એ લેવામાં આવશે। પછી DLED ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એટલે કે જે વિદ્યાર્થીઓ જે છે એ PTC કરી રહ્યા છે એમના માટેની પરીક્ષા જે છે એ એપ્રિલ-મે 2026ની અંદર લેવામાં આવશે। પછી DPSC ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ, તો જે વિદ્યાર્થીઓ એ કરી રહ્યા છે આ કોર્સ એમની પરીક્ષા જે છે એ એપ્રિલ-મે 2026ની અંદર લેવામાં આવશે। અને પછી ATD આર્ટ ટીચર ડિપ્લોમા અને એપ્લાઇડ આર્ટ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ, તો આની જે પરીક્ષા છે એ એપ્રિલ-મે 2026ની અંદર લેવામાં આવશે। અને અહીંયા તમામ કેટલીક વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ છે એ આ પ્રમાણે છે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ SCBexam.org નિયમિત રીતે જોવા માટે વિનંતી। તો આના રિલેટેડ કોઈ પણ નવી અપડેટ્સ હશે તો આ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તો જે છે એ તમારે આ વેબસાઇટ જે છે એ ચોક્કસથી જોતા રહેવું। અને પરીક્ષાનું જાહેરનામું છે એ પણ આ વેબસાઇટ છે એના પર જ પ્રસિદ્ધ કરવામાં આવશે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તથા અન્ય વિભાગ તરફથી જો કોઈ પરીક્ષાનું આયોજન કરવાની કામગીરી સૂચવવામાં આવશે તો ઉક્ત કાર્યક્રમમાં નવી પરીક્ષાનો ઉમેરો થવાની શક્યતા રહેલી છે, જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી। એટલે કે આ 10 પરીક્ષાઓ જે છે એ અત્યારે લેવાનું આયોજન છે મે 2026 સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અથવા તો નવી પરીક્ષા લેવાનું જે છે એ કહેવામાં આવશે, તો નવી પરીક્ષા જે છે એ લેવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જે વિવિધ તમામ સ્કોલરશિપ છે એની પરીક્ષાની તારીખ કઈ રહેશે એના રિલેટેડ વાત કરી છે। આ રિલેટેડ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું ચોક્કસથી તેનો જવાબ આપીશ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।